हेलो फ्रेंड्स, आपणे આજે બનાવીશું રવાના અને મગની દાળના ઢોસા। આ વેટ લોસ માટે પણ બેસ્ટ છે। તો કેવી રીતે બને છે ચાલો હું તમને શીખવાડું। જો આપણે આ બેટર તૈયાર કરી નાખ્યું છે, પણ હું છે ને વિડિયો ઉતારતા ભૂલી ગઈ છું, પણ હું તમને રેસીપી શીખવાડી દઉં છું। મગની દાળને પલાળી દેવાની છે 1 કલાક અને એને ક્રશ કરી નાખવાની છે, અને રવો પણ 1 કલાક પલાળી દેવાનો, અને જે દાળ ક્રશ કરેલી છે અને રવાને બેને મિક્સ કરી દેવાનું છે, અને એમાં આદુ મરચાની પેસ્ટ અને મીઠું ઉમેરીને બધું જ મસ્ત મિક્સ કરીને જો આવી રીતે બેટર બનાવી દેવાનું છે। જો ડોયામાંથી આવી રીતે બેટર પડે એટલું ઘટ્ટ રાખવાનું છે। કેવી રીતે બને છે ત્યાં હું તમને શીખવાડું ચાલો। ઢોસાનો મસાલો બનાવવા માટે અમે બટેકા બાફેલા લઈ લીધા છે, એની આ રીતે સાલ ઉતારીને એનો મસાલો બનાવીશું। અને આ સાલ ઉતરી જાય પછી એમાં આપણે ટામેટા લીધા છે અને આદુ મરચાની પેસ્ટ લીધી છે। ગેસને ઓન કરી દેવાનો, અને એમાં કડાઈ મૂકીને એને આમાં ઉમેરી દેશું। 2 જ પાવડા લેવાના છે। હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બટેકાને કટિંગ કરી લેશું। જો આપણું મસ્ત એવું તેલ આવી ગયું છે, એમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે, જીરું નાખવાનું છે, ચપટી હિંગ નાખવાની છે, રાઈ ફૂટી જાય પછી આપણે એમાં આદુ મરચાં અને ટામેટાની પેસ્ટ નાખવાની। હવે એમાં અડધી ચમચી હળદર ઉમેરવાની છે, અડધી ચમચી ધાણા જીરુંનો પાવડર, મીઠું ઉમેરવાનું છે, અને આ બધું મિક્સ કરી દેવાનું છે। હવે એમાં બાફેલા બટેકા, અને ગેસ આપણો એકદમ ધીમો જ રાખ્યો છે। હવે આમાં આપણે લીંબુ ઉમેરી દેશું, અડધું જ ફાડું લીંબુ નાખવાનું છે। હવે આમાં આપણે ધાણા ઉમેરી દઈશું। ગેસ બંધ કરીને બધું મિક્સ કરી દેવાનું છે। આપણો મસ્ત એવો મસાલો તૈયાર છે। હવે લોટી આપણી ગરમ થઈ ગઈ છે, એટલે આપણે તરત જ એમાં બેટર ઉમેરી દેવાનું છે ને આવી રીતે હળવા હાથેથી એને ફેલાવવાનું છે। મસ્ત એવા ઢોસા બને છે ગોળ ગોળ। આ ઢોસા એકદમ હેલ્ધી પણ છે, નડે પણ નહીં, અને પેટ ભરીને તમે જમી પણ શકો। હવે આ ઢોસામાં આપણે બેટર ઉમેરી દેવાનું છે। જો વેટ લોસની જર્ની ઉપર હોય તો આ એકદમ સ્કીપ કરી દેવાનું છે, બટેકાનો મસાલો એમાં ઉમેરવાનો નથી। આ તમે ગ્રીન ચટણી હારે એમને તમે ઢોસા ખાવ તો ભી મસ્ત લાગે। હવે આપણા રેડી છે મસ્ત એવા ઢોસા। તો ફ્રેન્ડ્સ, તમે આવા ઢોસા તમારી ઘરે બનાવો છો, આવા હેલ્ધી ઢોસા? તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। નવી વાનગીઓ શીખવા માટે તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।